મિત્રો અહીંયા લેસર લાઇટ આ અરીસા પર પડે છે, અરીસા પર પડીને અહીંથી પરાવર્તન પામે છે, પરાવર્તન પામીને આ અરીસા પર પડે છે, અહીંયાથી પરાવર્તન પામીને આ અરીસા પર, અહીંયાથી પરાવર્તન પામીને આ અરીસા પર, અહીંયાથી પરાવર્તન પામીને આ અરીસા પર, અહીંયાથી પરાવર્તન પામીને આ અરીસા પર પડે છે અને અહીંયાથી પરાવર્તન પામીને લેસર લાઇટ દિવાલ પર પડે છે. મિત્રો અહીંયા મેં વારંવાર પરાવર્તન થતું બતાવ્યું. હવે વારંવાર પરાવર્તનથી ફાયદો શું? તો વિદ્યાર્થી મિત્રો, વારંવાર પરાવર્તન કરીને એક બહુ મહત્વનું સાધન બનાવવામાં આવ્યું છે જેનું નામ છે ઓપ્ટિકલ ફાઇબર. ઓપ્ટિકલ ફાઇબર એવું સાધન છે જેમાંથી પ્રકાશનું કિરણ એક સપાટી પર પડે ઓપ્ટિકલ ફાઇબરની અંદર, ત્યાંથી પરાવર્તન પામીને એના બીજા છેડે પર, ત્યાંથી પરાવર્તન પામીને ફરી એક છેડે, ફરી બીજા છેડે, ફરી એક છેડે, ફરી બીજા છેડે, આ રીતે પરાવર્તન પામતું પ્રકાશનું કિરણ આગળ વધે છે. પ્રકાશનો વેગ આખા બ્રહ્માંડમાં સૌથી વધુ છે. 1 સેકન્ડમાં 3 × 10⁸ આટલા મીટર અંતર કાપી નાખે એક જ સેકન્ડમાં. બ્રહ્માંડમાં સૌથી વધુ વેગ કોનો છે? પ્રકાશનો. અને પ્રકાશ ઓપ્ટિકલ ફાઇબર નામની નળીમાં આગળ વધે છે. શા માટે? એનો શું ઉપયોગ? સંદેશાવ્યવહાર. દુનિયામાં મોટાભાગનું ઇન્ટરનેટ કનેક્શન, જે આપણે ઇન્ટરનેટનો વપરાશ કરીએ છીએ, તે ઇન્ટરનેટ કનેક્શન દરિયામાં આવા ઓપ્ટિકલ ફાઇબર નામના પાઇપ, નાની નળીઓ, વાયર છે એ નાખવામાં આવેલા છે અને એમાંથી પ્રકાશનું કિરણ જે સિગ્નલ લઈને, સિગ્નલ એટલે કે સંદેશો લઈને આગળ વધે છે. એની ઝડપ સૌથી વધુ છે કારણ કે પ્રકાશ પર એ સિગ્નલ આપવામાં હોય છે. તો વારંવાર પરાવર્તનની ઘટના બને એટલે એ કિરણ એકથી બીજા દેશ સુધી પહોંચી શકે છે અને આટલી ઝડપે પહોંચે છે. તો આ રીતે પરાવર્તનની ઘટના કેવી ઉપયોગી છે એ સમજમાં આવ્યું? બીજી એક ગર્વની વાત એ કે આ ઓપ્ટિકલ ફાઇબરની શોધ જે કરી કે આપણા ભારતીય મૂળના વૈજ્ઞાનિક છે, એનું નામ છે નરેન્દ્ર સિંહ. એને તમે ઇન્ટરનેટ પર જોઈ શકશો કે ઓપ્ટિકલ ફાઇબરના શોધક કોણ છે. તો મિત્રો, પરાવર્તનની જે ઘટના છે એ આપણને કેવી ઉપયોગી છે તે આના પરથી સમજી શકાય છે. આભાર.